ટિમ્બી યાર્ડમાં ખરીદી ઠપ, મજૂરો ભાગી જતા આમ આદમી પાર્ટીના નેતાઓ મેદાને. જાફરાબાદના ટિમ્બી માર્કેટિંગ યાર્ડમાં આજે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા. ટેકાના ભાવે ચણાની ખરીદી ચાલી રહી હતી. તે દરમિયાન અચાનક જ મજૂરો કામ છોડીને ભાગી ગયા હતા. મજૂરો કેમ ભાગ્યા અને કોના ઇશારે ભાગ્યા તે એક મોટો પ્રશ્ન બન્યો છે. મજૂરો વયા જતા ખરીદી અટકી પડી અને ખેડૂતો રજળી પડ્યા. જેની જાણ થતાં જ આમ આદમી પાર્ટીના નેતા જીતેન્દ્રભાઈ વરુ તાત્કાલિક યાર્ડ પર દોડી આવ્યા હતા. તેમણે ખેડૂતોના પક્ષે રહીને અધિકારીઓ સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. જીતેન્દ્રભાઈ વરુ અને ખેડૂતોએ આરોપ લગાવ્યો છે કે ખેડૂતો પાસે વધારાના માલની માંગણી કરવામાં આવતી હતી અને જ્યારે વિરોધ થયો ત્યારે અધિકારીઓની હાજરીમાં જ મજૂરો કામ છોડી ભાગી ગયા. અધિકારીઓ હાજર છે છતાં મજૂરો નથી અને સવારના ભૂખ્યા તરસ્યા ખેડૂતો પોતાના માલ સાથે ન્યાયની રાહ જોઈ રહ્યા છે. ટિમ્બી યાર્ડમાં મજૂરો ભાગી જતા સર્જાઈ અરાજકતા. ખેડૂતોની વહારે આવ્યા જીતેન્દ્રભાઈ વરુ. અધિકારીઓ સામે કર્યો હોબાળો. અધિકારીઓની હાજરીમાં મજૂરો કેમ ભાગ્યા? આમ આદમી પાર્ટીના જીતેન્દ્રભાઈ વરુનો વેધક સવાલ. આપનું નામ? મારું નામ જીતેન્દ્રભાઈ વરુ, દુધાળા ગામ છે મારું. આજરોજ જાફરાબાદ તાલુકાના ટિમ્બી માર્કેટિંગ યાર્ડે શેણાની જ્યારે હરાજી ખરીદી ચાલુ છે એમાં ખેડૂતોને પાસેથી મજૂર 10-10 કિલો શેણાની માંગ કરતા હતા અને એ જોકે ખરીદી ચાલુ થઈ ત્યારથી એમનો એક ધારો ફરિયાદ તો અવારનવાર આવે જ છે. પણ આજે આમાંથી 2-5 ભાઈઓ જે આગેવાનો હતા એને અટકાવીને ઊભું રાખ્યું છે અને આજ સવારના ખેડૂતો એમને ભૂખ્યા અને તરસા સવારના એક ધારા અત્યારે સમય બપોરનો થઈ ગયો છે એમને અહીંયા બેઠા છે. હજી મજૂરની વ્યવસ્થા થઈ નથી, હજી અહીંયા કાંઈ બીજી વ્યવસ્થા થઈ નથી. એટલે સર અત્યારે અમે કહેવા એટલું જ માંગીએ છીએ ખેડૂત જે હેરાન પરેશાન થાય છે એ વસ્તુ હાવ ખોટી છે. અહીંયા આપણે ખેડૂતોના હિતમાં જે કાંઈ વસ્તુ બનવી જોઈએ ખેડૂતોને કોઈ અત્યારે ધ્યાન દેતું નથી. સરકાર જે બેઠી છે એ ખેડૂતો માટે અત્યારે કાંઈ કાર્યરત સવારના એક ધારા ખેડૂત બેઠા છે, કાંઈ પણ વસ્તુ થઈ નથી. અત્યારે આ લોકોને પાણીનું હજી કોઈ પૂછ્યું નહીં ભાઈ પાણી પીવું છે તમારે તો સાહેબ મજૂર ને કાઢી મે ક્યાં તો એમાં સાહેબ મોટો મજૂર 10 કિલો 10 કિલો મજૂર માંગે. ખેડૂતનો તો પ્રોબ્લેમ મજૂર થઈને ભરી લે એનો પ્રોબ્લેમ. અમારું કેવું છે કે અત્યારે અમારો આનો સોલ્યુશન આવી જાય અમારા પેડા ભરી દે. અમારું બીજી કોઈ માંગ નથી. માંગ જ અમારી એક કે અમારે શેડા ભરી લે એટલે અમે છૂટા થાય. આ હવારો 7 વાગ્યાના તે અત્યારે જે હેરાન થાય હેરાન નથી થવું. અત્યારે 12 વાગ્યા છે હું જોઈ લઉં છતાં જમવાની વ્યવસ્થા બહાર ને હજી જમવાની વ્યવસ્થા તો અહીં નથી કોઈ જાતની. 1:30 થયો છે અત્યારે લગી તમને કોઈ ચા પાણીનું નહીં ના કાંઈ કોઈ નથી પૂછ્યું. ઓલા મજૂર ભાઈ ને આ બાજુ લઈ જાઓ, આ બાજુ આવો તમે.